સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા મહાત્મા ગાંધી શહીદ દિવસ નિમિત્તે ભીમરાળ ગામ સત્યાગ્રહ સ્મૃતિ હોલ ખાતે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ, મુખ્ય પ્રવક્તા અને મીડિયા કન્વીનર મનીષભાઈ દોશી અને પિયુષ બબેલ સહિત ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અને શહેર કોંગ્રેસમાં આગેવાનો મોટી સંખ્યામાં હાજરી આપી હતી। કાર્યક્રમની શરૂઆત રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી કરવામાં આવી હતી। ગુજરાતની અંદર 30મી જાન્યુઆરી સમગ્ર દેશ જ્યારે બાપુના નિર્વાણ દિવસે શ્રદ્ધાસુમન વ્યક્ત કરતો તેવા સમયે આ દેશને અત્યારે ગાંધી વિચારની તાતી જરૂરિયાત છે। વિશ્વ આખાને ગાંધી વિચાર વિના ચાલે તેવું નથી। ત્યારે પૂજ્ય બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે કોંગ્રેસ પક્ષ દ્વારા અને મહાત્મા ગાંધી ફોરમ ફોર ઇક્વાલિટીના નેજા હેઠળ સુરતના ઐતિહાસિક જગ્યા ભીમરાડ ખાતે ગાંધી આશ્રમ, જ્યાં બાપુ 9મી એપ્રિલે 6 એપ્રિલે દાંડી યાત્રા પૂર્ણ કર્યા બાદ બાપુ પુનઃ 9મી એપ્રિલે ભીમરાડ ખાતે આવીને સત્યાગ્રહ કરેલો 30,000 જેટલી જનમેદનીને સંબોધન કર્યું। એ પૂજ્ય બાપુની ઐતિહાસિક ભૂમિ ઉપરથી અમે મહાત્મા ગાંધીના નિર્વાણ દિવસ નિમિત્તે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ શિબિરનું આયોજન કર્યું હતું, જેનું ઉદ્ઘાટન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના સન્માનીય અધ્યક્ષ માનનીય શક્તિસિંહજી ગોહિલે ખુલ્લી મૂકી હતી અને વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। સમગ્ર બાબતમાં મૂળભૂત રીતે જે અમારા પ્રખર વક્તા હતા રાષ્ટ્રીય ચિંતક અને લેખક પિયુષ બબેલેજી અને કિમ એજ્યુકેશનના ઉત્તમભાઈ પરમારે ગાંધીની દૃષ્ટિકોણથી સમાનતા શું છે, સદભાવના શું છે, સત્ય શું છે, અહિંસા, બાપુના જે સિદ્ધાંતો છે એ આજે કેટલા આપણા જીવન માટે ઉપયોગી છે। જ્યારે વિશ્વ આખું અસમાનતાની ખાઈમાં ડૂબી રહ્યું હોય ત્યારે સમાનતા અંગે બાપુના વિચારો આપણા માટે આજે પણ એટલા જ મહત્ત્વના છે। ત્યારે આ દેશમાં સામાન્યમાં જાતિ વચ્ચેનો ભેદ ઘટે એટલે સમાનતા આવે, બહેનો અને ભાઈઓ વચ્ચેનો લિંગભેદ ઘટે અને એમાં બધા વચ્ચેનો પ્રેમભાવ સદભાવ વધે। આ દેશની અંદર ધર્મ વચ્ચેનો જે સદભાવ છે એ વધે અને સમગ્ર રીતે જાતિનું કલ્યાણ થાય। એ બાપુના વિચાર સિવાય આ દેશને અને વિશ્વને કોઈ બીજું કલ્યાણ આપી શકે એમ નથી। ત્યારે એ શુભ હેતુથી બાપુના નિર્વાણ દિવસ નિમિત્તે ગુજરાત કોંગ્રેસ દ્વારા સમગ્ર રાજ્યમાં આગામી દિવસોની અંદર આ જ પ્રકારે મહાત્મા ગાંધી વિચાર વિમર્શ શિબિરનું આયોજન કરવાનું છે અને બાપુના જે મૂળભૂત વિચારો છે સત્ય, અહિંસા, પ્રેમ, કરુણા, સદભાવ અને સમાનતા એ લોકો સુધી વધુ દ્રઢપણે આગળ વધે અને એમાંથી આપણે પ્રેરણા લઈને નવા ભારતનું અને બાપુના સપનાના ભારતનું નિર્માણ કરીએ તે દિશામાં કાર્યકર તરીકે અમે સૌ કામ કરવા માટે વિવિધ ક્ષેત્રના એડવોકેટો આવ્યા હતા, સાથે ડૉક્ટર્સ, એન્જિનિયર, જુદા ક્ષેત્રના લેખકો, ચિંતકો અને કોંગ્રેસજનો દૂરથી આવ્યા હતા। સમગ્ર દ્રષ્ટિએ એક જ વાત છે કે બાપુએ જે આપણા વચ્ચે મૂલ્યો આપ્યા છે એ મૂલ્યોને આગળ વધારી અને લોકોને પડતી મુશ્કેલી માટે ગાંધી વિચારના માધ્યમથી લોકોને સમાનતા અપાવવા માટે, હક અધિકાર આપવા માટે માધ્યમ બનીએ। આજ રોજ પૂજ્ય મહાત્મા ગાંધીનો નિર્વાણ દિવસ છે, ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આદરણીય પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સાહેબ, અમારા મુખ્ય પ્રવક્તા મનીષભાઈ દોશી, શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખભાઈ રાજપૂત, પિયુષ બબેલેજીની આગેવાનીમાં આજે ભીમરાડ ખાતે જે ઐતિહાસિક ભૂમિ છે જ્યાં વર્ષો પહેલાં મહાત્મા ગાંધીએ દાંડી યાત્રાની શરૂઆત કરી, ત્યાં આગળ આજે એમની નિર્વાણ દિવસ નિમિત્તે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો અને ભાજપ જેને પોતાના રાષ્ટ્રપિતા માને છે એવા નથુરામ ગોડસે આજના દિવસે ભારતના રાષ્ટ્રપિતાની હત્યા કરી હતી। ત્યારે આજે અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ અને આજે આ ઐતિહાસિક જગ્યા પર શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો। કોંગ્રેસના તમામ નેતાઓ, અમારા એઆઈસીસીના સેક્રેટરી અરનભાઈ પટેલ, અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્ય પ્રમુખ કદીરભાઈ પીરઝાદા, ધનસુખભાઈ રાજપૂત સહિતના અન્ય આગેવાનો પણ ઉપરોક્ત કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને ખાસ કરીને આજના દિવસે સુરત શહેરના નામાંકિત વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, ડૉક્ટર હોય, આવા ઘણા બુદ્ધિજીવી લોકો આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને ગાંધીજીના જીવનની વિશે ચર્ચા વિચારણા કરી હતી અને અમારા પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલે આજના દિવસે એક વાત પણ કહી હતી કે આવનારી પેઢી જ્યારે ઘરમાં બેઠો હોય, પોતાના પરિવાર સાથે બેઠો હોય, ત્યારે ગાંધીજીના જીવન વિશે ચર્ચા કરે અને એમના જે જીવનના સિદ્ધાંત હતા એ પોતાના જીવનમાં ઉતારે, એવી એક શીખ પણ આજે અમારા આદરણીય પ્રમુખ શક્તિસિંહભાઈ ગોહિલે આપી હતી। બ્યુરો રિપોર્ટ, ઇનાયત મંસૂરી, સુરત।